નમસ્કાર મિત્રો, જય રામદેવ પીર. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને રણુજા રાજા રામદેવ પીર અને બાબા રામદેવજી પીરના સમાધિ સ્થળ રામદેવરા વિશે જણાવીશું, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. અને તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી અમારા નવા વિડીયો સૌપ્રથમ તમને જોવા મળે. મિત્રો, આપણા ગુજરાતમાં લાખો લોકો એના ભક્તો છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી જ. એમને રણુજાના રાજા રામદેવ પીર તરીકે ઓળખવામાં આવે છે. એમનું સમાધિ સ્થળ જે રાજસ્થાનના પોખરણ પાસે સ્થિત છે ત્યાં આવેલી છે. એ સ્થળની મહાનતા એટલી છે કે લોકો રોજ જ ત્યાં દર્શનાર્થે ઉમટે છે. એમના મેળામાં તો લોકો બહુ દૂરથી ચાલતાં એટલે કે પગપાળા ત્યાં નેક બાધા આકડીઓ કરીને અનેક નવા નુસ્ખાઓ અપનાવીને પોતાની અપાર શ્રદ્ધા બાબા રામદેવ પીરમાં વ્યક્ત કરે છે. બાબા રામદેવજી પીર રાજસ્થાનના પ્રસિદ્ધ લોક દેવતા છે. એ સાંપ્રદાયિક સદભાવ તથા અમનના પ્રતીક છે. બાબાનું અવતરણ વિક્રમ સંવત 1409 માં ભાદ્રપદ શુક્લ બીજના દિવસે તોમર વંશીય રાજપૂત તથા રૂનીચાના શાસક અજમલજીના ઘરમાં થયો હતો. એમની માતાનું નામ મિનલદે હતું. એમણે આખું જીવન શિક્ષિત, ગરીબ અને પીછળેલા લોકોની વચ્ચે વિતાવ્યું હતું તથા રૂઢિઓ એવં છૂત અછૂતનો વિરોધ કર્યો હતો. ભક્ત એમને પ્રેમથી રામપીર અથવા રામના પીર પણ કહેતા હતા. બાબાને ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર માનવામાં આવે છે. એમને હિન્દ મુસ્લિમ એકતાના પ્રતીક પણ માનવામાં આવે છે. હિન્દુ જ નહીં, મુસ્લિમ સમુદાયના લોકો પણ પીરોના પીર બાબા રામદેવ પીરના સજદેમાં માથું ઝુકાવે છે. મુસ્લિમ દર્શનાર્થી એમને બાબા રામસા પીર કહીને બોલાવે છે. રાજસ્થાનમાં જેસલમેરથી લગભગ 12 કિલોમીટર દૂર રામદેવરા રૂનીચામાં બાબાનું વિશાળ મંદિર છે. સાંપ્રદાયિક સદભાવના પ્રતીક આ લોક દેવતા પ્રતિ ભક્તોનું સમર્પણ એટલું બધું છે કે પાકિસ્તાનથી પણ મુસ્લિમ ભક્ત પણ નમન કરવા ભારત આવે છે. બહુ જ બધા શ્રદ્ધાળુ ભાદ્ર માહની દશમી એટલે કે રામદેવ જયંતી પર રામદેવરામાં લાગતો વાર્ષિક મેળામાં અવશ્ય પહોંચવા માંગે છે. આ મેળો 1 મહિનો કરતાં પણ વધારે ચાલે છે. કહેવાય છે કે જ્યારે રામદેવજીના ચમત્કારોની ચર્ચા ચારે તરફ થવા લાગી તો સાઉદી અરેબિયાથી 5 લોકો એમની પરીક્ષા લેવા આવ્યા. એ એમની પરખ કરવા માંગતા હતા કે રામદેવ વિશે જે પણ કહેવાય છે એ સાચું છે કે જૂઠું. બાબાએ એમનો આદર સત્કાર કર્યો. જ્યારે ભોજનના સમય માટે જાજમ બિછાવવામાં આવી તો એક પીરે કહ્યું, અમે તો પોતાનો કટોરો મક્કામાં જ ભૂલીને આવ્યા છીએ, એના વિના અમે ભોજન ગ્રહણ નથી કરી શકતા. એના પછી બધા જ પીરોએ કહ્યું કે એ પણ પોતાના જ કટોરામાં ભોજન ગ્રહણ કરવાનું પસંદ કરશે. રામદેવજીએ કહ્યું, આતિથ્ય અમારી પરંપરા છે, અમે તમને નિરાશ નહીં જ કરીએ. પોતાના જ કટોરામાં ભોજન ગ્રહણ કરવાની તમારી ઈચ્છા જરૂર પૂર્ણ થશે. આટલું કહીને બાબાએ એ બધા જ કટોરા રૂનીચામાં જ પ્રગટ કરી દીધા, જે એ પંચે પીરો મક્કામાં ઇસ્તેમાલ કરતા હતા. આ જોઈને પીરોએ પણ બાબાની શક્તિને પ્રણામ કર્યા અને એમણે બાબાને પીરોના પીરની ઉપાધિ પણ આપી. રાજા અજમલજીએ પોતાના રાજ્યમાં પોતાની પ્રજા સાથે સુખ શાંતિપૂર્વક રાજ્ય કરી રહ્યા હતા. એમને માત્ર એક જ વાતની ઓછપ હતી, એ હતી પુત્રરત્ન. એ સર્વસંપન્ન હોવા છતાં પણ પોતાની નિસંતાનતાને કારણે ચિંતિત રહેતા હતા. એ જગન્નાથજી પરમ ભક્ત હતા. કહેવાય છે કે 12 વર્ષ પૂરી જઈ ચૂક્યા હતા અને એ જ્યારે પણ જતા ત્યારે પોતાના રાજ્યની સુખ શાંતિની મનોકામના કરતા હતા. એકવાર સારો વરસાદ થવાથી એમણે ખેતી માટે પોતાના રાજ્યમાં પ્રસ્થાન કર્યું. એ સમયે કેટલાક ખેડૂતો અજમલજીને જોઈને એને અપશુકન માનીને પાછા પોતાના ઘરોની તરફ જવા લાગ્યા. ત્યારે અજમલજીએ એમને એમ પૂછ્યું કે આટલી સરસ બારિશ થઈ છે તો તમે પાછા કેમ જાઓ છો? ત્યારે ખેડૂતોએ એમને બતાવ્યું કે તમારું નિસંતાન હોવું જ અમારે માટે અપશુકન છે. ખેતરોમાં જવાનો કોઈ જ મતલબ નથી. આ સાંભળીને અજમલજીને મનોમન બહુ જ દુઃખ થયું, પરંતુ દયાળુ પ્રકૃતિના હોવાના કારણે એમણે ખેડૂતોને સજા ના કરીને એમની હાથ જોડીને ક્ષમા માંગીને વિદાય લીધી. અજમલજી જ્યારે મંદિરે પહોંચ્યા ત્યારે મંદિરમાં મૂર્તિ સમક્ષ પોતાનું દુઃખ પ્રગટ કર્યું, પરંતુ એ મૂર્તિ પાસેથી કોઈ જ પ્રત્યુત્તર ન મળતા અજમલજી ક્રોધિત થઈ ગયા અને એ મૂર્તિ પર પ્રસાદના લાડુનો પ્રહાર કર્યો. આ બધું જોઈને પૂજારીજી ત્યાં આવ્યા અને અજમલજીને પાગલ સમજીને એમ આખી દીધું કે ભગવાન તો આ પથ્થરની મૂર્તિમાં નથી, ભગવાન તો ક્ષીરસાગરની કોખમાં શેષનાગની શૈયા પર વિશ્રામ કરી રહ્યા છે.
અજુલજી એ પૂજારીની વાતોમાં આવી ગયા અને ક્ષીરસાગરમાં ભગવાનના દર્શન કરવા માટે ડૂબકી લગાવી દીધી, પરંતુ ભગવાનનો ચમત્કાર તો જુઓ. વિષ્ણુ ભગવાને એ પૂજારીના કહ્યા અનુસાર જ શેષનાગની શૈયા પર અજુલજીને દર્શન આપ્યા. આ જોઈને અજુલજી પ્રસન્ન થયા, પરંતુ ભગવાન વિષ્ણુજીના માથા પર બંધાયેલી પટ્ટી જોઈને ચિંતિત થઈને બોલ્યા, હે પ્રભુ, તમારા માથા પર આ પટ્ટી કેમ બંધાયેલી છે? ત્યારે ભગવાન વિષ્ણુજી બોલ્યા, આ તો મારા ભક્તનો પ્રસાદ છે. આટલું સાંભળીને અજુલજી પ્રભુની સામે ભાવુક થઈ ગયા અને પોતાની અશ્રુધારા વહાવીને પોતાની પીડાનું પ્રભુ સામે વર્ણન કરવા લાગ્યા. અજુલજીની પીડા સાંભળીને ભગવાન વિષ્ણુએ એમને વચન આપ્યું કે તમે નિશ્ચિંત થઈને પોતાના ગૃહનગર તરફ પ્રસ્થાન કરો. હું સ્વયં ભાદરવા સુદ બીજે આપના ઘરમાં અવતાર લઈશ. આ સાંભળીને અજુલજી આશ્વાસિત તો થઈ ગયા, પણ એમને પૂછ્યું કે હે પ્રભુ, મારા જેવા અજ્ઞાનીને એ ખબર કેવી રીતે પડશે કે તમે પધાર્યા છો? ત્યારે પ્રભુ બોલ્યા, જ્યારે ભાદરવા સુધી બીજે ચંદ્ર દર્શન થશે ત્યારે તમારા રાજમહેલમાં હું કુમકુમના પગલાંથી મારું આગમન થશે. આ આશ્વાસન પામીને અજુલજીએ પ્રભુ વિષ્ણુજીની વિદાય લીધી અને પાછા પોતાના રાજ્ય તરફ પ્રસ્થાન કર્યું. 1 મહિના પછી ભાદરવા સુદ બીજનો એ દિવસ પણ આવી ગયો કે જેનો અજુલજી બહુ જ ઉત્સુકતાથી ઇંતજાર કરી રહ્યા હતા. ભગવાન વિષ્ણુજીએ પોતાના વચનાનુસાર ચંદ્ર દર્શન થતાં જ રાજમહેલમાં કુમકુમના પગલાં સાથે અવતાર લીધો. કુમકુમના પગલાં અને પારણામાં નાના રામદેવને જોઈને અજુલજી અત્યંત પ્રસન્ન થયા અને આ શુભ સમાચાર રાણી મિનલદેને સંભળાવવા દોડી ગયા. રાણી મિનલદે હર્ષથી ભાગતી દોડતી પારણા તરફ આવી ત્યારે બાળક રામદેવે ઉકળતા દૂધને શાંત કરાવીને માતા મિનલદેને પ્રથમ પરચો આપ્યો. આ જોઈને માતા મનોમન જ પ્રભુની લીલાને સમજી ગઈ અને બાળક રામદેવને ગોદમાં લઈ લીધો. રામદેવરામાં મુખ્ય સ્થાનક છે બાબા રામદેવ પીરનું સમાધિ સ્થળ. અહીં એની જ પૂજા થાય છે અને લાખો લોકો શ્રદ્ધાપૂર્વક નમન કરીને પોતાની મન્નતો પૂરી કરે છે. આ વિશાળ મંદિર પરિસર અને તેની આજુબાજુના અનેક સ્થળો આસ્થાથી ભરપૂર અને દર્શનીય છે. એમાં મુખ્ય સ્થળ છે રામદેવ પીરની સમાધિ. અવતારી પુરુષ એવં જનજનની આસ્થાના પ્રતીક બાબા રામદેવજીએ પોતાની સમાધિનું સ્થળ પોતાની કર્મસ્થળી રામદેવરાને જ પસંદ કર્યું. બાબાએ અહીંયા ભાદરવા સુધી 11 વિક્રમ સંવત 1442માં જીવિત સમાધિ લીધી. સમાધિ લેતા સમયે બાબાએ ભક્તોના મનમાં શાંતિ એવં અમનથી રહેવાની સલાહ આપતા જીવનના ઉચ્ચ આદર્શોને અવગત કરાવ્યા. બાબાએ જે સ્થળ પર સમાધિ લીધી હતી એ સ્થળ પર બિકાનેરના રાજા ગંગાસિંહે ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. આ મંદિરમાં બાબાની સમાધિ સિવાય એમના પરિવારવાળાની સમાધિઓ પણ સ્થિત છે. મંદિર પરિસરમાં બાબાની મૂંગ બોલી બહેન ડાલીબાઈની સમાધિ, ડાલીબાઈનું કંગન એવં રામ ઝરોખા પણ સ્થિત છે. રામદેવ મંદિરમાં સ્થિત પથ્થરનું બનેલું ડાલીબાઈનું કંગન આસ્થાનું પ્રતીક છે. ડાલીબાઈનું કંગન ડાલીબાઈની સમાધિની પાસે જ સ્થિત છે. માન્યતા અનુસાર આ કંગનની અંદરથી નીકળવાથી બધા લોકોના બધા જ રોગકષ્ટ દૂર થઈ જાય છે. મંદિરે આવવાવાળા બધા જ શ્રદ્ધાળુઓ આ કંગનની અંદરથી અવશ્ય જ નીકળે છે. આ કંગનની અંદરથી નીકળવા પશ્ચાત જ બધા લોકો પોતાની યાત્રાને સંપૂર્ણ માને છે. રામ સરોવર બાબા રામદેવ મંદિરની પાછળની તરફ આવેલું છે. આ લગભગ 150 એકર ક્ષેત્રમાં ફેલાયેલું છે એવં 25 ફૂટ ઊંડું છે. વરસાદમાં પૂરું ભરાઈ જવાના કારણે આ સરોવર બહુ જ રમણીય સ્થાન બની જાય છે. માન્યતા છે કે બાબાએ ગુંદલી જાતિના બેલદારોએ આ તળાવની ખોડાઈ કરાવી હતી. આ તળાવ આખા રામદેવરા જલાપૂર્તિનું સ્ત્રોત છે. કહેવાય છે કે જાંબોજીના શ્રાપને કારણે આ સરોવર માત્ર 6 માસ જ ભરાયેલું રહે છે. ભક્તજન અહીંયા આવીને સરોવરમાં ડૂબકી લગાવીને પોતાની કાયાને પવિત્ર કરે છે. એવં એનું જલ પોતાની સાથે લઈ જાય છે અને નિત્ય એનું આચમન કરે છે. પ્રચા બાવડી મંદિરની પાસે જ સ્થિત છે. અહીંથી બાબાના મંદિરમાં અભિષેક હેતુ જલાપૂર્તિ થાય છે. માનવામાં આવે છે કે આ બાવડીનું નિર્માણ બાબા રામદેવજીના આદેશ અનુસાર વાણિયા બોયતાએ કરાવ્યું હતું. લાખો શ્રદ્ધાળુ પરચા બાવડીની સેંકડો સીડીઓ ઉતરીને અહીં દર્શન કરવા પહોંચે છે. માન્યતાનુસાર આંધળાની આંખો, કોઢીને કાયા આપવાવાળું આ જળ આ 3 પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું મિશ્રણ છે. રૂણીચા કૂવો રામદેવરા ગામથી 2 કિલોમીટર દૂર પૂર્વમાં સ્થિત છે. અહીંયા રામદેવજી નિર્મિત એક કૂવો અને બાબા રામદેવનું એક નાનું મંદિર પણ છે. ચારે તરફ સુંદર વૃક્ષો અને નવીનતમ છોડોના વાતાવરણમાં સ્થિત આ સ્થળ પ્રાતઃભ્રમણ હેતુ પણ યાત્રીઓને માફક આવે છે.
માન્યતાઓ અનુસાર રાણી નેતલદેને તરસ લાગવાને કારણે બાબા રામદેવજીએ પોતાના ભાલાની નોકથી આ જગ્યાએ પાતાળમાંથી પાણી કાઢ્યું હતું. ત્યારથી જ આ સ્થળ રાણી સાનો કૂવોના રૂપમાં ઓળખાવા માંડ્યું, પરંતુ ઘણી સદીઓથી અપભ્રંશ થઈને એ રૂણીચા કૂવામાં પરિવર્તિત થઈ ગયું. આ દર્શનીય સ્થળ સુધી પહોંચવા માટે પાકી સડકના માર્ગની સુવિધા પણ ઉપલબ્ધ છે. એવં રાત્રિ વિશ્રામ હેતુ વિશ્રામગૃહ પણ બનેલું છે. મેળાના દિવસોમાં અહીંયા બાબાના ભક્તજનો રાત્રિમાં જમવાનું આયોજન પણ કરતા હોય છે. ડાલીબાઈની જાળ અર્થાત એ ઝાડ કે જેની નીચે બાબા રામદેવજીને ડાલીબાઈ મળી હતી, એ સ્થળ મંદિરથી 3 કિલોમીટર દૂર પર સ્થિત છે. કહેવાય છે કે રામદેવજી જ્યારે નાના હતા ત્યારે તેમને એ ઝાડ નીચે એક નવજાત શિશુ મળ્યું હતું. બાબાએ એનું નામ ડાલીબાઈ રાખીને એને પોતાની ધર્મની બહેન બનાવી દીધી હતી. ડાલીએ પોતાનું સંપૂર્ણ જીવન દલિતોના ઉદ્ધાર કરવા એવં બાબાની ભક્તિને સમર્પિત કરી દીધું હતું. આ જ કારણે જ એને બાબા રામદેવજીની પહેલાં સમાધિ ગ્રહણ કરવાનું શ્રેય પ્રાપ્ત થયું હતું. પંચપીપળી એ સ્થાન છે જ્યાં પર બાબાએ મક્કાથી આવેલા 5 પીરોને એમના કટોરા કે જે તેઓ મક્કા ભૂલી આવ્યા હતા એમાં ભોજન કરાવ્યું હતું. એ જ 5 પીરોને કારણે 5 પીપળાના ઝાડ ઉગ્યા હતા અને બાબા રામદેવજીને પીરોના પીર રામસા પીરની ઉપાધિ પણ પ્રાપ્ત થઈ હતી. આ સ્થળ મંદિરથી 12 કિલોમીટર દૂર એક ગામમાં સ્થિત છે. અહીંયા બાબા રામદેવનું એક નાનું મંદિર એવં સરોવર પણ છે. રામદેવજીના ગુરુ બાલીનાથજીના ધૂના અથવા આશ્રમ પોખરણમાં સ્થિત છે. બાબાએ બાલ્યકાળમાં અહીંના ગુરુ બાલીનાથજી પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી હતી. આ એ જ સ્થળ છે જ્યાં બાબાને બાલીનાથજીએ ભૈરવ રાક્ષસથી બચવા હેતુ છુપાવવાનું કહ્યું હતું. શહેરની પશ્ચિમ તરફ સાલસાગર એવં રામદેવસર તળાવની વચમાં સ્થિત ગુરુ બાલીનાથના આશ્રમ પર મેળા દરમિયાન આજે પણ લાખો યાત્રીઓ અહીંના ધૂના પ્રતિ પોતાની શ્રદ્ધા અર્પિત કરે છે. બાલીનાથજીના ધૂનાની પાસે જ એક પ્રાચીન બાવડી પણ સ્થિત છે. રામદેવરા આવવાવાળા લાખો શ્રદ્ધાળુઓ બાબાના ગુરુ મહારાજના દર્શન કરવા અવશ્ય જાય છે. બાળપણમાં બાબા રામદેવે બધા જનમાનસમાંથી ભૈરવ નામના રાક્ષસના આતંકમાંથી મુક્ત કરાવ્યા હતા. એ ભૈરવને બાબાએ એક ગુફામાં આજીવન બંદી બનાવી દીધો હતો. આ ગુફા મંદિરથી 12 કિલોમીટર દૂર પોખરણની પાસે સ્થિત છે. પહાડી પર સ્થિત આ ગુફા ભૈરવ રાક્ષસની શરણાસ્થળી છે. અહીં સુધી જવાનો પાકો સડક માર્ગ છે. ઘોડલીઓ અર્થાત ઘોડા બાબાની સવારી માટે પૂજાય છે. કહેવાય છે કે બાબા રામદેવજીએ બાળપણમાં જ પોતાની માંગ મીંડે પાસેથી ઘોડાની જીદ કરી હતી. બહુ જ સમજાવવા પર બાળક રામદેવના ના માનવા પર અંતે હાર માનીને માતાએ એમના માટે એક દરજીને એક કપડાનો ઘોડો બનાવવાનો આદેશ આપ્યો તથા સાથે જ એ દરજીને કિંમતી વસ્ત્રો પણ એ ઘોડાને બનવા હેતુ આપ્યા. ઘરે જઈને દરજીના મનમાં પાપ આવ્યું અને એણે એ કિંમતી વસ્ત્રોની જગ્યાએ ચિંતરામાંથી એ ઘોડાને બનાવ્યો અને ઘોડો બનાવીને માતા મીંડેને આપી દીધો. માતા મીંડેએ બાળક રામદેવને કપડાનો ઘોડો આપતાં એને એની જોડે રમવાનું કહ્યું, પરંતુ અવાતારી પુરુષ રામદેવને દરજીની ધોખાગડી જ્ઞાત હતી. એમણે દરજીને સબક શીખવાડવાનો નિર્ણય લીધો. એ ઘોડો આકાશમાં ઉડવા લાગ્યો. આ જોઈને માતા મીંડે મનોમન ગભરાવા લાગી. એમણે તરત જ એ દરજીને બોલાવીને એ ઘોડા વિશે પૂછ્યું તો એણે માતા મીંડે બાળક રામદેવની માફી માંગતા કહ્યું કે એણે જ ઘોડામાં ધોખાગડી કરી છે અને હવે પછી એવું ક્યારેય નહીં થાય એવું વચન આપ્યું. આ સાંભળીને રામદેવજી પાછા ધરતી પર ઉતારી આવ્યા અને એ દરજીને ક્ષમા કરતાં ભવિષ્યમાં આવું ન કરવાનું કહ્યું અને આ જ ધારણાને કારણે જ આજે પણ બાબાના ભક્તજન પુત્રરત્નની પ્રાપ્તિ હેતુ બાબાને કપડાના ઘોડાઓ બહુ જ શ્રદ્ધાપૂર્વક ચઢાવે છે. કહેવાય છે કે ભક્તોને પ્રભુ ભક્તિમાં દરેક વસ્તુમાં જ ભગવાનનો વાસ નજરે પડે છે. આ જ વાતનું સાક્ષાત ઉદાહરણ છે રામદેવ મંદિરમાં રખાયેલું 600 વર્ષ પુરાણું નગારું. આ નગારું રામદેવજીની કચેરીમાં રાખેલું છે. કહેવાય છે કે અહીંના શ્રદ્ધાળુ દર્શનાર્થે આવે છે એ અહીં નગારા વગાડીને બાબાને પોતાની હાજરી જરૂર દર્જ કરાવે છે. જે પ્રકારે ગંગાજળની શુદ્ધતા એવં પવિત્રતાને બધા જ હિન્દુ ધર્મના લોકો માને છે, એ જ પ્રકારે બાબા રામદેવજીના નિજ મંદિરમાં એવં અભિષેક હેતુ પ્રયુક્ત થવાવાળું જળનું પણ એક પોતાનું મહાત્મ્ય છે. આ જળ બાબાની પરચા બાવડીથી લેવામાં આવેલું છે. એવં એમાં દૂધ, ઘી, શહદ, દહીં એવં સાકરનું મિશ્રણ કરીને એને પંચતત્વશીલ બનાવવામાં આવે છે. એવં બાબાના અભિષેકના કામમાં લેવાય છે. શ્રદ્ધાળુ આ જળને રામ ઝરોખામાં બનેલી નિકાસ નળીમાંથી પ્રાપ્ત કરીને બહુ જ શ્રદ્ધાથી પોતાના ઘરે લઈ જાય છે.
ભક્તજનોનું માનવું છે કે જે પ્રકારે ગંગા નદીમાં સ્નાન કરવાથી બધા પાપ ધોવાઈ જાય છે, એ જ પ્રકારે બાબાના જળનું નિત્ય આચમન કરવાથી બધા રોગો વિકારો દૂર થઈ જાય છે. રામસરોવર તળાવની માટીને ખોદીને દવાઓના રૂપમાં ખરીદીને શ્રદ્ધાળુ પોતાની સાથે લઈ જાય છે. પ્રચલિત માન્યતા અનુસાર બાબા રામદેવ દ્વારા ખોદવામાં આવેલા આ સરોવરની માટીનો લેપથી ચર્મરોગ એવં ઉદર રોગોથી છુટકારો મળે છે. સફેદ દાગ, દાદરમ ખુજલી, કુષ્ઠરોગ એવં ચામડીના રોગોથી પીડિત સેંકડો લોકો પ્રતિદિન મોટી સંખ્યામાં લોકો રામસરોવર તળાવની માટીમાંથી બનેલી ગોળીઓ પોતાની સાથે લઈ જાય છે. પેટમાં ગેસ, અલ્સર એવં ઉદર રોગથી પીડિતો પણ મિટ્ટીના સેવનથી ઇલાજની માન્યતાથી ખરીદી કરીને લઈ જાય છે. બાબા રામદેવના જીવનકાળમાં રામસરોવર તળાવની ખોદાઈમાં અહમ ભૂમિકા નિભાવવાવાળા સ્થાનિક ગુંદલી જાતિના બેલદાર તળાવની માટીની ખોદાઈ કરીને પરચા બાવડીના પાણીની સાથે મિટ્ટીની ગોળીઓ બનાવે છે એવં એને વેચે છે. દેખાવમાં એક કિલ્લા જેવું લાગતું આ મંદિર અનેક મન્નતો પૂરી કરનારું છે. કેટલાય લોકો આ મંદિર પરિસરમાં બેગ બિસ્તરા સાથે પડેલા જ હોય છે. આજ તો બાબા રામદેવ પીરની લોકપ્રિયતા દર્શાવે છે. લોકોની તેમનામાં અપાર શ્રદ્ધા છે. કદાચ રાજસ્થાનનું આ સ્થળ સૌથી વધારે ભક્તજનો શ્રદ્ધાળુઓથી ઉભરાતું સ્થળ છે, જે કોઈ ઐતિહાસિક અને દર્શનીય સ્થાનોથી ઓછું નથી. આવા સ્થળોએ અપાર શ્રદ્ધાથી એકવાર નહીં પણ અનેકવાર જવું જોઈએ. મિત્રો, હજી ઘણી બધી માહિતી કે વાતો બાકી રહી ગઈ છે તે અમે આગળના ભાગમાં જણાવીશું. મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય રામદેવ પીર જરૂરથી લખજો. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે. મિત્રો, અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે. મિત્રો, અમારો હેતુ કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી. તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. મિત્રો, અહીં તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય રામદેવ પીર.